આ આયોજન તમને યાદ દેવડાવું 2 વર્ષ પહેલાં પણ થયેલું મહાત્મા ગાંધી મંદિર કા, પણ હું આને કહું છું આ મિની વાઇબ્રન્ટ ગુજરાત જ છે. પણ વાઇબ્રન્ટ ગુજરાતમાં ગુજરાતના બ્યુરોક્રેટ્સને મોટી ટીમ હોય છે. અહીં ફક્ત એક ને એક સમાજ, પાટીદાર સમાજના જ કાર્યકરો, એના જ સ્વયંસેવકો અને રાત દિવસ 2 વર્ષની મહેનતનું આ નિચોડ છે. આ વખતનું તમે એક્ઝિબિશન જોશો ને તો એમાં બધી જ વેરાયટી છે. મહિલાઓનો વિંગ હોલ જુદો છે, બધા ઇન્ડસ્ટ્રીના અલગ અલગ સેક્શન્સ છે અને બધાને એન્ટરપ્રિનર કઈ રીતે બનાવવા. આ સમિટનો જે થીમ કહેવાય ને એ છે કઈ રીતે બધાને એન્ટરપ્રિનર બનાવવા અને સ્વાવલંબી બનાવવા. ગવર્મેન્ટ જોબ મળે યુપીએસસી અને જીપીએસસીમાં કઈ રીતે સ્થાન મળે અને એના માટે સારી સારી ફેકલ્ટી લાવવી સરદારધામમાં, એ એનો એઇમ છે. અને એ જો આવી રીતે લઈ જઈશું તો ધીરે ધીરે એનું ફલક બરોડા, સુરત, રાજકોટ, એટલે ગુજરાત લેવલે એક વાઇબ્રન્ટ સરકાર જે બનાવે છે વાઇબ્રન્ટ ગુજરાત, એવું આ એક પાટીદાર બિઝનેસ સમિટ બની રહેશે.